પોરબંદરમાં લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવા આવેલી રાજકોટની બ્યુટિશિયને 8 લાખથી વધુના દાગીના ચોરી લીધા હતા, પરંતુ ટ્રાવેલ બસમાં બેસીને તે રાજકોટ ભાગી જાય તે પહેલા પોલીસે તેને પકડી પાડી હતી। તારીખ 30/6/2026ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના રોયલ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 502માં રહેતા કિશોર રૂપારેલિયાના રહેણાંક મકાનમાં તેની પુત્રીના લગ્ન દરમિયાન કોઈ અજાણ્યો ચોર દ્વારા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી। જે મામલે પોલીસને ખાનગી રાહે હકીકત મળેલ કે શરીરે બ્લુ કલરનું પેન્ટ તથા પિંક કલરનું શર્ટ પહેરેલ એક બહેન વાગેશ્વરી પ્લોટ વિસ્તારમાં બનેલા ચોરીના દાગીના લઈ અને નાસી ભાગી જવાની તૈયારીઓ કરતા હોય અને હાલ આ બહેન કરલીના પુલ પાસે આવેલ ગ્રાઉન્ડમાં આવેલ છાપરા નીચે બેસેલ છે તેવી બાતમી મળતા પોલીસ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને આ મહિલાને ઝડપી લીધી હતી અને સોનાના દાગીના પણ કબજે કર્યા હતા। આ મહિલાનું નામ રાજકોટની આર્ચીબેન હિતેશભાઈ સાતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે વધુ પૂછપરછ કરતા મહિલાએ ચોરીની કબૂલાત કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।